સુરત પોલીસની સાયબર ક્રાઇમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે થાઇલેન્ડમાં કમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને દેશના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના 40 યુવાનોને થાઇલેન્ડ મોકલી અપાયા હતા અને ત્યાં શોષણ કરવાને ઈરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી યુવાનોને મ્યાનમાર મોકલી આપીને ત્યાંથી ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા। આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 જણાની સંડોવણી હોવાનું પણ જણાવાયું છે। આ બાતમીના આધારે અમે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી। એ ટીમને ત્યાં 2 આરોપીઓને ધરપકડ કરી। એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી। તેમના પાસેથી 2 મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લેવામાં આવ્યો છે। તેમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે। એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે।